પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ખેરના લાકડાની ચોરીમાં ચિંતાજનક વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખેરની વધતી માંગ, મહામૂલા ખેરના લાકડાની તસ્કરી, ખેરના લાકડાની ચોરી કરતી ટોળકીઓ સક્રિય બની છે. ખેરની ચોરી કરનારાઓ સામે વન વિભાગ એક્શન મોડમાં છે. સાબરકાંઠાના ઈડરમાં બેંક નજીકથી 15 લાખ રૂપિયાની લૂંટ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. એલસીબીએ આ કેસમાં 2 આરોપીને હિંમતનગરથી પકડી પાડ્યા. આરોપીઓ પાસેથી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. લૂંટ બાદ આરોપીઓ ગાંધીનગર અને અમદાવાદમાં છુપાયા હતા. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળનો આજે 12મો દિવસ હતો. આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગો પર અડગ છે. રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખને પણ આપવામાં આવી હતી નોટિસ. આંદોલન રાબેતા પ્રમાણે યથાવત રાખવાનું કર્મચારીઓનું આહવાન છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખે કહ્યું હતું કે સરકાર આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરી ડરાવી રહી છે. ભલે સરકાર ન ઝૂકે, અમે પણ નહીં ઝૂકીએ. ગાંધીનગરમાં સ્ટાફ નર્સ ભરતીની પરીક્ષામાં થયેલી ગેરરીતિનો વિવાદ. સ્ટાફ નર્સની પરીક્ષા આપનાર ઉમેદવારની આરોગ્ય કમિશનરની રજૂઆત. જીટીયુ દ્વારા લેવાયેલ પરીક્ષા પુનઃ લેવા રજૂઆત કરી. રાજ્યના 54,000 વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા. એબીસીડી પેટર્નથી જવાબો હોય વિદ્યાર્થીઓ તેનો વિરોધ કર્યો હતો. રાજકોટમાં અંબિકા ટાઉનશીપ વિસ્તારના રહીશોનો ટીપર વાનના પાર્કિંગ બાબતે વિરોધ. ટીપર વાનનું પાર્કિંગ અન્ય જગ્યાએ કરવાની માંગ છે. પ્લોટમાં ટીપર વાનના પાર્કિંગ માટે કામ કરતા રહીશોમાં રોષ છે. ટીપર વાનના પાર્કિંગના કારણે રોગચાળો અને ગંદકી ફેલાવાની ભીતિ છે. સ્થાનિકોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.